વડોદરામાં સશક્ત નારી હસ્તકલા મેળાનું આયોજન વોકલ ફોર લોકલ અંતર્ગત હસ્તકલા મેળાનું આયોજન અકોટા સ્ટેડિયમ ખાતે હસ્તકલા પ્રદર્શન યોજાય મહિલાઓ દ્વારા 120 જેટલા વિવિધ સ્ટોલ લગાવાયા તો જુદી જુદી ચીજ વસ્તુઓનું પ્રદર્શન યોજાયું 20 થી 22 ડિસેમ્બર 2 દિવસ પ્રદર્શન યોજાશે નારીને વધુ સશક્ત સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ છે। તારીખ 11 થી લઈને 23 સુધીમાં તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અને વડોદરા શહેરમાં પણ વડોદરા જિલ્લાનું એક સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં 110 થી પણ વધારે એટલે 100 થી પણ વધારે સ્ટોલ મૂકવામાં આવ્યા છે। એમાં આ વખતના જે સ્ટોલ છે તેમાં મહિલાઓની સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે સ્વસહાય જૂથની સાથે સાથે દિવ્યાંગોના પણ સ્ટોલ છે, સાથે સેન્ટ્રલ જેલમાંથી પણ જે મટીરિયલ બની રહ્યું છે એ સેન્ટ્રલ જેલના પણ સ્ટોલ છે, સાથે ફૂડ જે એટલે કે સ્વસહાય જૂથ દ્વારા જે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં છે તેનું પણ એક પ્રદર્શની કરવામાં આવી છે। અને આનંદની વાત એવી છે કે આખા પ્રોજેક્ટમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ તમામને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા છે। આ 3 દિવસ જે મેળાઓ થવાના છે તેમાં સરકારશ્રી તરફથી કોઈ પ્રકારની ફી લગાડવામાં નથી અને એમના વેચાણ પર પણ કોઈ કમિશન નથી। તો બધી જ મહિલાઓ વડોદરા જિલ્લાની તમામ નારી શક્તિ જ્યારે અત્યારે ઉપસ્થિત છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમ માટે હું આપણા જિલ્લા વહીવટીતંત્રના સમાહર્તા એટલે કે આપણા જિલ્લા કલેક્ટર શ્રી ડીડીઓ મેડમ તમામનો ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આપણે બધાએ આગામી 3 દિવસ સુધી જ્યારે આ મેળા ચાલવાના છે ત્યારે એમાં આવીએ અને જે ચીજ વસ્તુઓ છે એક સ્ટેન્ડર્ડની ચીજ વસ્તુઓ છે, સારા સ્ટેન્ડર્ડની ચીજ વસ્તુ તે ખરીદીએ અને સાથે નારી શક્તિને પણ આપણે મજબૂત કરીએ। મારું અશાવરી હેર ઓઇલનું હોમમેડ છે અને એ કેમિકલ ફ્રી છે। અત્યારે જે સ્વદેશી અભિયાન થ્રુ આ જે ગવર્મેન્ટ આપણને પ્લેટફોર્મ આપી રહી છે મહિલાઓને એ ખરેખર રિયલી બહુ સરસ છે અને એનાથી વુમન એમ્પાવરમેન્ટ બહુ હેલ્પ થશે। નારી શક્તિનું જે સ્કિલ આ બહાર આવી રહી છે આ એક પ્લેટફોર્મ મળી રહ્યું છે તે તમારી ઘરે બેસીને બી તમે કોઈ વસ્તુ બનાવો છો, તમારી સ્કિલ આવી રહી છે, એ સ્કિલ તમારી લોકોના ઘર સુધી પહોંચે છે અને રિયલી આપણે બહુ સારી વસ્તુ હોમમેડ બનાવી રહ્યા છે તો પછી શું કરવા આપણે ડુપ્લિકેશન બાજુ અને વિદેશી વસ્તુ બાજુ જવાનું। અમને બહુ સારું એવું લાગે છે કે સમાજમાં અમને એક જગ્યા મળી રહી છે, જેમ કે નારી શક્તિ માટે આ સ્ટોલ્સ બધા જે ઓપન કર્યા છે એમાં અમે પણ એક હિસ્સો બની ગયા છે અને એ જ રીતે બસ અમે જ્વેલરી મેકિંગ અમને C&V તરફથી એક સંસ્થા છે એ તરફથી અમને શીખવાડવામાં આવી હતી અને એ જ રીતે અમે શીખીને અમારો નાનો એવો બિઝનેસ ઓપન કર્યો હતો અને એ જ રીતે અમને હવે સ્ટોલ મળ્યો એટલે અમને જગ્યા મળી રહી છે ઘણી બધી જગ્યા, એટલે સારું છે કે એમને સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ એ વસ્તુ માટે કે અમને આવી બધી ઓપોર્ચ્યુનિટીઝ આપી રહ્યા છે।